શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતાની આ સંયુક્ત યાત્રામાં આપ સૌનું સ્વાગત છે. હું વારંવાર કહું છું કે અનેક જન્મોના સુકર્મો હોય, અનેક જન્મોની આધ્યાત્મિક યાત્રા આપણી હોય, તો આ જન્મની અંદર શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા જેવા ઉચ્ચ કક્ષાના જેને કહીએ શાસ્ત્રો આપણા હાથમાં આવે છે. શાસ્ત્રોમાં શબ્દો છે, પણ એ શબ્દોમાં પ્રાણ પૂરનાર વ્યક્તિ જો આપણને મળી જાય તો એ આપણું એક બીજું સદભાગ્ય હોય છે. બાકી શબ્દો તો ઘણા યાંત્રિક રીતે વાંચી જાય છે, અને યાંત્રિક રીતે વાંચીને કોઈ વાર મનુષ્યને સંતોષ પણ થઈ જાય કે ચાલો આપણે વાંચી લીધું, પણ એ કેવળ વાંચવાથી નથી. એની અંદર ઊંડી આધ્યાત્મિક આત્માના લેવલ પર ડૂબકી મારવાની છે. એની અંદર ખૂબ જ ભક્તિ રસથી, ખૂબ જ પ્રાણોના પ્રાણ સુધી એના એક એક શબ્દોની અંદર આપણે ઉતરવાનું છે. અને ગીતા તો એવી છે કે એ ડાયનામાઇટ જેવી છે. એના શબ્દો ફૂટ્યા જ કરશે, ફૂટ્યા જ કરશે ને ફૂટ્યા જ કરશે સદીઓ સુધી. આટલા 5000 વર્ષ થઈ ગયા છતાં પણ આજે ગીતા બહુ રિલેવન્ટ છે. ગીતા હજુ પણ આપણને અસર કરી શકે એમ છે. બાકી તો આજે 2000 વર્ષ પહેલાંનું કોઈ સાહિત્ય ઉચ્ચ કક્ષાનું હોય એ તમે વાંચો તો પણ એની અંદર એટલું રિલેવન્સ રહેતું નથી. કારણ કે ગીતા ડીલ્સ વિથ ધી એક્ઝિસ્ટન્સ. ગીતા આત્મા અને પરમાત્માની વાત કરે છે, અને આત્મા અને પરમાત્મા સનાતન છે, ટાઈમલેસ છે. માટે એ શાસ્ત્રોને પણ આપણે સનાતન કહ્યું છે. અને જે શાસ્ત્રો સનાતન આત્મા અને સનાતન પરમાત્માનો આપણને વિચાર આપે છે, સનાતન આત્મા અને સનાતન પરમાત્મા વિશે જેનું જ્યાં વર્ણન છે, એ શાસ્ત્રો એક સનાતન ધર્મના ભાગરૂપે છે. માટે આપણું એક બહુ મોટું સદભાગ્ય છે કે આટલું ઉચ્ચ કક્ષામાં આપણી ગતિ છે. ઘણીવાર એવું બને છે કે વ્યક્તિને અધ્યાત્મમાં રસ છે, પણ સાચી વસ્તુ હાથમાં આવતી નથી. ઘણીવાર એવું બને છે કે વ્યક્તિને આધ્યાત્મમાં રસ છે, પણ ગીતા જેવી ઉચ્ચ કક્ષાની વસ્તુ જે અંગ્રેજીમાં એનું ભાષાંતર કર્યું પણ એમ છતાં પણ અંગ્રેજી જે છે એ બહુ યાંત્રિક ભાષા છે. એનું ભાષાંતર સંસ્કૃતમાંથી ગુજરાતી, ગુજરાતીમાંથી હિન્દી, હિન્દીમાંથી અંગ્રેજી, એમાં જરા ભાષામાં અંતર પડી જાય છે. અને એની અંદર જે સચોટ સંદેશ હોય છે એ કોઈ વાર વ્યક્તિના હાથમાં આવતો નથી. માટે આપણું બહુ મોટું સદભાગ્ય છે કે આપણે અંગ્રેજી પણ સમજીએ, હિન્દી પણ સમજીએ, ગુજરાતી પણ સમજીએ. અને હું સંસ્કૃતના શ્લોક ઘણીવાર બોલું છું. તમને કદાચ સંસ્કૃતનું એટલું ઊંડું જ્ઞાન ન હોય, મને પણ નથી વાસ્તવમાં, તો એનો અર્થ તો પણ તમે સમજી શકો છો, તો પણ એને પકડી શકો છો. એટલે આ વસ્તુ આપણું બહુ સદભાગ્યની વાત છે કે આ બધા શાસ્ત્રો હજુ સુધી ઉપલબ્ધ છે, અને એને ભાષાંતર કરનારા બહુ ઉચ્ચ કક્ષાના વિદ્વાન જેવા માણસો હતા, જેણે મનુષ્ય જાતિ પર કૃપા કરીને આપણા માટે આ શાસ્ત્રો આપણી સમક્ષ રજૂ કર્યા છે. મારું એક જ કામ છે કે જે શાસ્ત્રોની જે પુરાતન ભાષા છે, શાસ્ત્રોમાં જે પુરાતન શૈલી છે, એ શૈલીને આધુનિક મનુષ્યની ભાષામાં એને હું રજૂઆત કરવાનો પ્રયત્ન કરું છું. આધુનિક મનુષ્યના જીવનના કન્ટેક્સ્ટમાં એને ઉપર લાવવાનો પ્રયત્ન કરું છું. આધુનિક મનુષ્યો એને યોગ્ય રીતે સમજી શકે, પોતાના વાતાવરણને અનુલક્ષીને, એ રીતનો મારો પ્રયાસ છે. અને એ પ્રયાસની અંદર ભગવાન આપણને મને ખાસ કરીને સફળતા આપે એવી આપણે પ્રાર્થના કરીએ. હું પણ યથાશક્તિ, યથામતિ અને યથાભક્તિ આપની સમક્ષ કપિલદેવ અને દેવહૂતિના જે સંવાદ થયા છે ઉચ્ચ કક્ષાના, અર્જુન અને શ્રી કૃષ્ણ વચ્ચે જે ઉચ્ચ કક્ષાના સંવાદ થયા છે, એનો જે ગૂઢ અર્થ છે એને હું રજૂ કરવાનો, એને સમજાવવાનો મારો વિનમ્ર પ્રયાસ કરું છું. હું તો એક પોલી વાંસળી છું, એમાં કશું મારું નથી. હું કેવળ આઈ એમ ઓનલી અ રિફ્લેક્શન ઓફ વોટ આઈ હેવ ગોટન ફ્રોમ અધર સોર્સિસ.
અને કૃષ્ણના સંદેશ માટે હું પોલી વાંસળી બની આવ્યો છું. સ્વર તો કૃષ્ણના છે, મારા નથી, મારા હોઈ ના શકે. આ જગતમાં કોઈ મનુષ્યનું ગજું નથી કે એવું કહી શકે કે મારું છે. પરમાત્મા જ એમાંથી ઝલકી રહેતો હોય છે. દરેક વ્યક્તિની વીણામાંથી પરમાત્માની વીણા જ ઝંકૃત થતી હોય છે અને પરમાત્માનો સંદેશો જ આપણા હૃદયના સંસર્વ ચાલી જાય છે. એટલે એ વિનમ્ર પ્રયાસમાં ભગવાન આપણી સહાયતા કરે એવી મારી પ્રાર્થના છે. ભગવાન કપિલ અને દેવહૂતિનો સંવાદ બહુ સુંદર સંવાદ છે. એ સંવાદ જો આપણે વારંવાર જો જિંદગીભર આ સંવાદ જો વાંચ્યા જ કરીએ અને પ્રેમથી એના પર વાંચતા પૂર્ણ ભક્તિરસથી પૂર્ણ પ્રેમથી જો આપણે એને વાંચીએ અને એ વાંચતા આપણી આંખોમાંથી આંસુ ચોધાર અશ્રુધારા નીકળી પડે, આનંદની વર્ષા થઈ જાય અને એમ થાય, થોડો પસ્તાવો થાય પણ કે અત્યાર સુધી મેં શું કર્યું, અત્યાર સુધી મેં મારી જિંદગી વેડફી કાઢી. એવી જો ભાવના થાય અને એમાંથી જો આંસુ નીકળે તો હૃદયમાં રહેલો અહંકાર પીગળી જાય અને એ આંસુની કિંમત બહુ જુદી હોય છે. એ સામાન્ય આંસુ નથી હોતા. દરેક જગ્યાએ લોકો વારંવાર રડતા પડતા હોય છે. એ આંસુની કોઈ કિંમત નથી. ઈશ્વરની યાદમાં, પોતાના સદગુરુની યાદમાં અને સદગુરુની સાથે એકાત્મકતા થયા પછી આપણને હર્ષોન્માદમાં અને એક જાતના પશ્ચાતાપમાં કે મારી અત્યાર સુધીની જિંદગી મેં વેડફી કાઢી છે, એમાં જે આનંદના અશ્રુ નીકળે છે, થોડા દુઃખના પણ અશ્રુ નીકળે, એનું કિંમત કોઈ જુદી જ હોય છે. કોઈ શાયરે કહ્યું ને કે અચ્છા સા કોઈ મોસમ તન્હા સા કોઈ આલમ, હર બાત કા રોના તો બેકાર કા રોના હૈ. કોઈ સારું મોસમ હોય, કોઈ સારું આલમ હોય, કોઈક જગ્યાએ સત્સંગ થતો હોય, કોઈ જગ્યાએ કોઈ સદગુરુની ઉપસ્થિતિ હોય, એની ઉપસ્થિતિમાં એના ચરણોમાં આપણે બેઠા હોય અને એકદમ સરસ માહોલ હોય, અનેક ભક્તો બેઠા હોય અને પૂર્ણ ભક્તિનું વાતાવરણ ત્યાં ઊભું થયું હોય અને પરમાત્માની યાદમાં બધા ખોવાઈ ગયા હોય, એ સંજોગોમાં અચ્છા સા કોઈ આલમ, અચ્છા સા કોઈ મોસમ और तन्हा सा कोई आलम, એમાં આંસુ નીકળે તો એની કિંમત છે. બાકી હર બાત કા રોના તો બેકાર કા રોના હૈ. આ જગતમાં સંપત્તિ માટે રડવું, કોઈ સગાવાળા માટે રડવું, આના માટે રડવું, એ બધું રડવાની કોઈ કિંમત નથી. જે આંસુ આપણને આપણા ગુરુના પ્રેમમાં નીકળે, પરમાત્માના પ્રેમમાં નીકળે, એ આંસુની ક્વોલિટી કંઈ જુદી હોય છે. ઓફકોર્સ કેમિકલી સ્પીકિંગ ઇટ ઇઝ ઓલ્સો H2O. એમાં પણ જે પાણીની કેમેસ્ટ્રી છે H2O જેવી, એવી એની પણ કેમેસ્ટ્રી છે, પણ એની અંદર જે દિવ્ય ઉર્જા અંદર સંયોજિત થયેલી હોય છે એ ઉર્જા કોઈક ઓર જ હોય છે. અને એ આંસુ નીકળ્યા પછી આપણું હૃદય આકાશ એકદમ સ્વચ્છ અને સુંદર થઈ જાય છે. આપણું ચિત્ત એકદમ સ્વચ્છ અને નિર્મળ થાય છે. અને જ્યારે ચિત્ત નિર્મળ અને સ્વચ્છ થાય છે તો પરમાત્માના પ્રવેશનો માર્ગ ખુલી જાય છે. ત્યારે પરમાત્માના પગલાં અનાયાસે આપણા મંદિરમાં પડે છે અને આપણો હૃદય મંદિરની અંદર પરમાત્માનો પ્રવેશ થઈ જાય છે. આ જુદું ગણિત હોય છે. સામાન્ય લોકો જે આપણે સંસારમાં દોડા કરતા હોય છે એને આ ખબર નહીં પડે. They might even laugh at us. They might even make fun of us. They might hold us in ridicule. They might even show us in the bad light. પણ એની આપણે ફિકર નથી કરવાની. એ તો દરેક કોઈ પણ વ્યક્તિ જેણે સત્સંગમાં પ્રવેશ કર્યો છે, કોઈ પણ વ્યક્તિ જેણે આધ્યાત્મમાં પગલાં મૂક્યા છે, કોઈ પણ વ્યક્તિ જેણે પ્રભુતામાં પગલાં પાડ્યા છે, એ વ્યક્તિની સમાજ તો નિંદા કરશે જ. કારણ કે સમાજની પણ મજબૂરી છે. એ સમજી નહીં શકે. એ સમજી નહીં શકે એટલે પછી શું કરે? એને ટીકા કરવા સિવાય કોઈ બીજો માર્ગ નથી. આપણે પણ અધ્યાત્મ માર્ગમાં રહીને બધા પ્રત્યે ક્ષમાભાવ રાખવાનો છે. જેને ટીકા કરવી હોય તો એને કરે, કશો વાંધો નથી. એમનું પણ ભલું થાય. એક એવો યોગ્ય સમય આવશે, એક એવો યોગ્ય જન્મ એમનો પણ આવશે કે જ્યારે એ પણ પરમાત્મા તરફ તીવ્રતાથી વધશે. અને હું નોઝ કોઈક વાર પાછળથી આવેલો વ્યક્તિ આપણાથી પણ આગળ નીકળી શકે છે. એવું નથી કે પહેલાં આણે શરૂઆત કરી, પછી આણે શરૂઆત કરી, પછી આણે શરૂઆત કરી, તો પછી જે પહેલાં આવ્યો તો એ ભગવાન પાસે વહેલો પહોંચે, એવું નથી.
જેટલી તીવ્રતાથી, જેટલી શ્રદ્ધાથી, જેટલી ભક્તિથી, જેટલી શરણાગતિથી યાત્રા થાય એટલી એની ગતિ સંક્રામક બને છે. ઘણીવાર એવું થતું હોય છે, લોકો બુદ્ધના ચરણોમાં, સાધુ આનંદ એ બુદ્ધનો એક દૂરનો કઝિન જ હતો, અનેક વર્ષોથી એમની જોડે હતો. પણ એકવાર એક માણસ આવ્યો અને આવીને બુદ્ધના ચરણોમાં પડી ગયો અને એટલું રડ્યો, એટલા બધા એના આંસુ નીકળ્યા કે જાણે આંસુથી એણે બુદ્ધના ચરણોનું પ્રક્ષાલન કર્યું. બુદ્ધના ચરણો પોતાના આંસુથી ધોયા. ખૂબ રડ્યો અને છેલ્લે બુદ્ધને કહ્યું કે કંઈક એવું કહો, કંઈક એવું કરો બુદ્ધ કે મને આમનો સામનો થઈ જાય પરમાત્મા જોડે. અને એવું કહીને એ માણસ એકદમ મૌનમાં બેસી ગયો. બુદ્ધ પણ મૌનમાં હતા. બે વચ્ચે એક પણ શબ્દની વાત નથી, પણ મૌન વાણીથી બુદ્ધએ ઘણું કહ્યું અને પેલાએ બુદ્ધની મૌન વાણી પકડી અને છેલ્લે બુદ્ધના ચરણોમાં વળી પાછો પ્રણામ કરીને, વળી પાછો થોડું રડીને એ માણસ ચાલી ગયો. અને એ માણસે કહ્યું કે એ ભગવાન બુદ્ધ, હું તમારો આભાર માનું છું, તમે મને પરમાત્માનો સાક્ષાત્કાર કરી આપ્યો. સાધુ આનંદ, એ માણસ ગયો એટલે સાધુ આનંદ બુદ્ધને પૂછ્યું કે કશું થયું તો છે નથી, તમે કશું બોલ્યા નથી, એ કશું બોલ્યું, એ ખાલી રડતો હતો અને પછી મૌન થઈ ગયો. અને એણે કશું કહેવાનું કહું ને તમે કશું બોલ્યા નહીં, મૌનમાં બધી તમે કે એવું તો શું થયું કે એને પરમાત્માનો સાક્ષાત્કારથી એવું થઈ ગયું, એને દિવ્યતાનો અનુભવ થઈ ગયો અને હું તમારી પાછળ આટલા વર્ષોથી છે, મને કશું થતું નથી. ત્યારે બુદ્ધે કહ્યું કે તે મારું શિષ્યત્વ તો સ્વીકારી છે, પણ એ થોડી ઔપચારિકતા હતી. ઇટ વોઝ અ ફોર્મલ થિંગ. તે શરતી શરણાગતિ લીધી છે, બિનશરતી નથી લીધી. કારણ કે સાધુ આનંદે શરણાગતિ લીધી ત્યારે સાધુ આનંદે શરતો કરેલી કે હું તમારું શિષ્યત્વ સ્વીકાર કરું છું, પણ તમારે જે છે તે હું તમારા રૂમમાં જ હું સોઈશ. બુદ્ધે કહ્યું સારું, મારા રૂમમાં સૂર્ય. પછી બીજી સરે હું ક્યારે પણ કોઈ પણ સવાલ પૂછ્યું તો તમારે ત્યાં ને ત્યાં જવાબ આપવો પડશે. તો બુદ્ધે કહ્યું સારું, એવી શરત થાય નહીં કોઈ આત્મજ્ઞાની વ્યક્તિ જોડે. કારણ કે ઘણીવાર આપણા સવાલના જવાબ લેવાની આપણી પાત્રતા હોતી નથી. ગુરુ ત્યારે જ જવાબ આપે છે જ્યારે આપણે લાયક થઈએ ત્યારે. એ ત્યારે જ જવાબ આપે છે જ્યારે એનું આપણે અનુગ્રહણ કરી શકીએ ત્યારે જ. ઘણીવાર ગુરુ જવાબ આપશે પણ આપણે પકડી જ નહીં શકીએ. ગુરુ એની એ મોમેન્ટની રાહ જોઈને બેઠા હોય છે કે તૈયાર થાય ત્યારે જવાબ આપો. પણ સાધુ આનંદે શરત કરી એટલે કે સારું, આઈ વિલ આન્સર યોર ક્વેશ્ચન વેન એવર યુ આસ્ક. અને પછી ત્રીજી શરત કરી કે હું કોઈને પણ લઈને આવું તમારી સામે અને એ સવાલ પૂછે તો તમારે એનો પણ જવાબ આપવો પડે. બુદ્ધે કહ્યું સારું. પણ આવું શિષ્યત્વ એમણે કર્યું હતું એટલે બુદ્ધે કહ્યું તેમાં શિષ્યત્વ તો અનકન્ડિશનલ હોય છે, એમાં કોઈ શરત નથી હોતી. યુ જસ્ટ સરેન્ડર ટુ એ એનલાઇટન્ડ માસ્ટર વિધાઉટ એની કન્ડિશન. આત્મજ્ઞાની વ્યક્તિના ચરણોમાં કોઈ પણ શરત વગર આપણે એકદમ લાંબા થઈ જવું છે. કારણ કે આપણને ખબર નથી હોતી એ જગતમાં, જે અલૌકિક જગતમાં જે આત્મજ્ઞાની યોગી ગયેલો છે એ જગતનો આપણને અનુભવ નથી. પછી આપણે એને ભાષણ આપીએ કે આ રીતે કરજો, આ રીતે, કેવી રીતે ચાલે? એના જેવું છે કે તમે રોમ સિટીમાં લેન્ડ થાવ, તમે ગાઈડને કહો કે પહેલાં તો મને આ બતાવજે, પછી આ બતાવજે, પછી આ બતાવજે, તો આવી રીતે બોલજે, આવી રીતે. ગાઈડને કરવા દો ને એનું કામ. હી નોઝ ધ સિટી ઓફ રોમ મોર દેન યુ. લેટ હિમ ડિસાઇડ. ઇઝ ગોઈંગ ટુ શો ધ બેસ્ટ ઓફ ધ થિંગ્સ. એને ફ્રી પ્લે આપો. ગુરુ આગળ શરતો ન થાય. એક નાનકડા સમાજની અંદર, આધ્યાત્મિક સંસારમાં પણ આપણે શરતો ના કરી શકીએ. તમે એકાઉન્ટન્સી શીખવા જાઓ તો ટીચર જોડે એવી શરત થોડી થતી હોય છે કે તમે આ રીતે શીખવાડજો, પહેલાં ચેપ્ટર નંબર 5 શીખવાડજો, પછી ચેપ્ટર 1 શીખવાડજો. લેટ હિમ ડિસાઇડ. હી નોઝ ધ બેસ્ટ કોર્સ ઓફ એક્શન. એટલે બુદ્ધે કહ્યું કે તે શરતી કરેલું, તારી શરણાગતિ પૂર્ણ નથી. પણ આ માણસ તો શરણાગતિ લઈને જ આવેલો. મારા ચરણોમાં ઝૂક્યો એ પહેલાં મનોમન મને ઝૂકી જ ગયેલો અને દૂરથી એ ઝૂકી ગયેલો તો મેં દૂરથી આશીર્વાદ પણ આપેલા હતા. આધ્યાત્મિક જગતમાં કંઈ પાસે આવીને બોલવાની જરૂર નથી હોતું, એના સિગ્નલો પહોંચી જતા હોય છે. એ વ્યક્તિના હૃદયમાં સિગ્નલ આવી ગયું હતું દૂરથી કે બુદ્ધના ચરણોમાં હું પડી ગયો છું. બુદ્ધએ પકડી લીધું દૂરથી. એમાં કંઈ કહેવું નથી પડતું, એકચ્યુઅલી ફિઝિકલી પણ બાવડાઉન નથી પડતું.
પણ એ બુદ્ધે કહ્યું કે એની શરણાગતિ જે છે તે કોઈ પણ જાતની બિનશરતી છે, એમાં કોઈ કન્ડિશન નથી, બિનશરતી છે, કોઈ શરત હોતી નહીં પ્યાર પ્યાર મેં, મગર પ્યાર શરતો સે તુમને કિયા. આ પણ એક પ્રેમ છે ગુરુ પ્રત્યે, અને આ પ્રેમ ઉચ્ચ પ્રકારનો છે, બહુ આનંદદાયક છે. સંસારના પ્રેમમાં તો અંતે તો કંઈ ને કંઈ આડું અવડું થતું હોય છે ને રડવાનો જ વારો આવે છે. There is no love in this material world which does not result into misery. it always happens. એક રાઇટરે લખેલું, show me a river that never flows. show me a river that એક નદી ના વહેતી હોય બતાવો, નદી વહેતી ના હોય તો નદી કેવી રીતે કહેવાય. show me sunrise that come from the west. પશ્ચિમમાંથી સૂર્ય ઉગતો હોય મને બતાવો. તો પછી સૂર્ય હોય જ નહીં, પશ્ચિમમાંથી સૂર્ય ઉગે જ નહીં, પૂર્વમાંથી જ ઉગે. એન્ડ શો મી એ વર્જિન ઇન એ મેટર્નિટી હોમ. કોઈ કુમારિકા મેટર્નિટી હોમમાં ખાટલામાં સૂતી હોય એ મને બતાવો. દેટ ઇઝ ઓલ્સો નોટ પોસિબલ. એવી જ રીતે આપણા કબીરે કહ્યું છે, ऐसो जतन बता जा रे कि प्रीत करूँ और दुख नहीं होए. शो मी ए वे, શો મી એન ઇન્ટેલિજન્ટ વે, કે હું કોઈ વસ્તુને, વ્યક્તિને, કોઈ ઘટનાને, કોઈ મારા પોર્ટફોલિયોને હું પ્રેમ કરું, એમાં આસક્તિ કરું ને એમાંથી દુઃખ ના થાય એવું મને કોઈક વસ્તુ બતાવો. ऐसो जतन बता जा रे, એવું મને રસ્તો બતાવો. શો મી સચ એ ઇન્ટેલિજન્ટલી કોન્ટ્રાઇવ્ડ પ્લાન, કે હું આસક્તિ કરું, પ્રીત કરું ઓર દુઃખ, એમાંથી દુઃખ ના થાય, એ સંભવ જ નથી. સંસારનો આ નિયમ છે, જ્યાં પ્રીત કરો, જ્યાં માયા લગાડો, ત્યાં દુઃખ થવાનું થવાનું ને થવાનું. પણ એ ગુરુ સાથેનો સંબંધ જે છે વસ્તુનો સંબંધ નથી, એ સંબંધ વ્યક્તિનો નથી, એ તો કોઈ પરમાત્મા અને ભક્તનો સંબંધ છે. ઇટ ઇઝ એ રિલેશનશિપ બિટવીન એ સોલ એન્ડ અ સોલ. બે આત્મા વચ્ચેનો સંબંધ છે, એમાં કોઈ સ્વાર્થ નથી, અને એ સંબંધ જન્મો જન્મ સુધી ચાલતો હોય છે. એટલે હું કહેવાનો ભાવાર્થ એવો છે કે કપિલદેવ અને દેવહૂતિના સંવાદમાં જો હજુ પણ આપણે પ્રેમથી ડૂબી જઈએ તો એ સંવાદ વી કેન મેક ઇટ અલાઇવ. સંવાદ તો હજારો વર્ષ પહેલાં થયો છે, પણ એનામાં તમે એકદમ પ્રેમથી ડૂબી જાઓ તો જાણે ફરીથી ઇટ હેઝ કમ બેક ટુ લાઈફ એવું બની શકે છે. કપિલ ભગવાન બોલતા હોય ત્યારે આપણે જ્યારે પોતે માતા દેવહૂતિ બની જાઓ અને માતા દેવહૂતિ પ્રશ્ન પૂછતી હોય તો સામેની વ્યક્તિ કપિલ ભગવાન છે, આપણી સાક્ષાત આપણી સામે બેઠા છે, એવી મનોમન ધારણા કરો. કલ્પના નહીં, ધારણા. એટલે પતંજલિ કહ્યું, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ધારણા કરો. આઇન્સ્ટાઈન સેડ ઇમેજિનેશન ઇઝ મોર પાવરફુલ ધેન ધ આઈડિયા ઇટસેલ્ફ. તમે કલ્પના કરો, પણ આપણો પતંજલિ તો કલ્પનાની આગળની વાત કરે છે. ધારણા કરો. તમે ધારણા કરશો તો મૂર્તિમાં, ભલે આમ તો પથ્થરની જ મૂર્તિ છે, પણ તમે બરાબર ધારણા કરો તો મૂર્તિની અંદર પણ તમારા માટે, ઓનલી ફોર યુ, બીજા બધાને ખબર નહીં પડે, તમારા માટે ભગવાનનું પ્રાગટ્ય થઈ શકે છે તમે ધારણા કરો તો. આપણે ધારણા કરીએ તો ઘરમાં એક ફોટો ટંગાયેલો હોય, કેલેન્ડર હોય, એની અંદર ભગવાનનું સુંદર ચિત્ર હોય, એની અંદર તમે રોજ વાર્તાલાપ ચાલુ કરો તો વાર્તાલાપ થતો હોય છે. ઇટ ઇઝ પોસિબલ. ધારણાની એટલી શક્તિ છે. અને ભગવાન કૃષ્ણએ પણ ભાગવતમાં વચન આપ્યું છે કે મારી મૂર્તિનું કોઈ પ્રેમથી પૂજન કરશે, પ્રેમથી ધ્યાન કરશે, પ્રેમથી એની સ્થાપના કરશે, પ્રેમથી એની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. તમે ભલે શ્લોકો બોલવામાં લોચા માર્યા હશે, કે પરફેક્ટ શ્લોક તો કદાચ પંડિતો પણ નથી બોલી શકતા આજકાલ, ભલે તમે એમાં લોચામાં, પણ તમારામાં જો ભાવ હશે તો ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે હું મૂર્તિમાં હાજર રહીશ તારા માટે. પણ એક જ સરસ છે, પ્રેમ, ભક્તિ. પ્રેમ સે પ્રગટ સોએ મેં જાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના. તુલસીદાસજી કહે છે પ્રેમ સે પ્રગટ સોઈ મેં જાના. કપિલ ભગવાન અને દેવહૂતિના સુંદર સંવાદ આપણે ખૂબ જ એનું વારંવાર પઠન કરવું જોઈએ. અર્જુન અને કૃષ્ણના સંવાદનું વારંવાર આપણે વાંચન કરવું જોઈએ, વારંવાર ચિંતન કરવું જોઈએ.
રાત્રે સૂતી વખતે સવારે ઉઠ્યા પછી આ બધી ઉત્તમ વસ્તુઓને વાંચવાથી સાંભળવાથી એ આપણા અંતરપટલમાં છવાઈ જાય છે અને જ્યારે અંતરપટલ પર છે ત્યારે સંસારની માયા ધીરે ધીરે ખલાસ થતી જાય છે. જેમ કપિલ દેવે ગઈ વખતે દાખલો આપ્યો કે જેવી રીતે અગ્નિ કાષ્ટને કાષ્ટમાં છે, લાકડામાં અગ્નિ છે પણ અગ્નિ પ્રગટ થાય તો લાકડાને જ બાળી નાખે છે, તેવી રીતે આપણે સંસારમાં છે પણ જ્યારે આપણું આત્મજ્ઞાન ધીરે ધીરે વધે, આપણી ઈશ્વર પરાયણતા ધીરે ધીરે વધે તો ધીરે ધીરે આપણે ભલે સંસારમાં છે પણ આપણા સંસારને પરમાત્મા બાળી નાખશે અને આપણે સંસારથી મુક્ત થઈ જઈશું. આ બધા અનેક રસ્તા કપિલ દેવે બતાવ્યા. દરેક રસ્તાનો હેતુ એ હતો કે માતા દેવહૂતિ કેવી રીતે બ્રહ્મમાં પ્રવેશ કરે, માતા દેવહૂતિ કેવી રીતે મૃત્યુ પહેલાં બ્રહ્મલીન થઈ જાય, માતા દેવહૂતિ કેવી રીતે આત્મજ્ઞાનમાં પ્રવેશ કરે, માતા દેવહૂતિ પોતાના જ બ્રહ્મ સ્વરૂપમાં કેવી રીતે પ્રવેશ કરે, માતા દેવહૂતિ કેવી રીતે પરમાત્મા જોડે એકમેક થઈ જાય અને પોતાનું દેહાભિમાન છોડીને આત્મ સ્વરૂપ થઈ જાય, ચિદાનંદ સ્વરૂપ થઈ જાય અને પોતાના કૈવલ્ય પદને કેવી રીતે પ્રાપ્ત કરી લે. આ એ દરેક અધ્યાયને અંતે આ જ વાત આવે છે કે એ માતા આમ કરતાં કરતાં તું મને પામી જઈશ, તું તારા મૂળભૂત સ્વભાવને પામી જઈશ, તું બ્રહ્મ સ્વરૂપ છે જ, બધા જ બ્રહ્મ સ્વરૂપ છે. જગતમાં જેટલા ભૂત માત્ર છે, પ્રાણીઓ પણ બ્રહ્મ સ્વરૂપ છે, વસ્તુઓ પણ નિર્જીવ વસ્તુઓ પણ બ્રહ્મ સ્વરૂપ છે. એટલો જ ફેર છે કે નિર્જીવ વસ્તુને તો ખબર જ નથી કે એક્ઝિસ્ટ થાય છે. આપણને ખબર છે કે વી એક્ઝિસ્ટ, પણ આપણને એ બીજું એ છે કે આગળની વસ્તુ ખબર નથી કે હું પણ બ્રહ્મ સ્વરૂપ છું, એ આપણને ખબર નથી. ભલે આપણે છીએ પણ આપણે એનો કોઈ અનુભવ નથી. પણ આ બધી વાતો કરતાં કરતાં કરતાં, ગીતાનું અધ્યયન કરતાં કરતાં, ભાગવતનું અધ્યયન કરતાં કરતાં, રામાયણનું અધ્યયન કરતાં કરતાં, ઉપનિષદોનું અધ્યયન કરતાં કરતાં, ન અધ્યયન કરવાનું ફાવતું ના હોય તો કોઈને સાંભળવાથી, પ્રેમથી સાંભળવાથી, અનબાયસ્ડ સાંભળવાથી, બધું મગજમાં ફિલ્ટર કરવાનો કંઈ અર્થ નથી. આખી જિંદગી ફિલ્ટર જ કર્યું છે. ક્યાંક તો આપણે ખુલ્લા થઈને સાંભળીએ, ક્યાંક તો આપણે ઓપન અપ થઈ જઈએ કે આઈ એમ રેડી ટુ રિસીવ ઇટ, આઈ એમ સરેન્ડર. ક્યાંક તો આપણે એકદમ કોરી વાદળી થઈ જઈએ કે આપણે ગ્રહણ કરી શકીએ. બાકી આપણી વાદળીમાં એટલું બધું ગંદુ પાણી ભરેલું છે કે કોઈ સ્વચ્છ પાણી રેડવા માગે તો આપણી વાદળી ગ્રહણ કરી શકતી જ નથી. માટે આપણે આ વાદળીને ખાલી કરવાની છે અને કોઈ દિવ્ય ચેતનાવાળી વ્યક્તિ અને દિવ્ય શાસ્ત્રો આપણામાં જે પૂરણ કરે એ પૂરણને આપણે એકદમ પ્રેમથી પીવાનું છે અને એકદમ અનન્ય ભક્તિ ભાવે. અનન્ય બહુ શબ્દ સરસ છે, અન્યમાં નહીં એવું, અનન્ય. બહાર સંસારમાં નહીં. ફ્રેડરિક નિશ્ચે એક જર્મનીમાં ફિલોસોફર થયો, એણે કહ્યું ધ અધર ઇઝ ધ હેલ. તો યોર ઓન સેલ્ફ ઇઝ અ વે ટુ ડિવાઇન બટ ધી અધર ઇઝ અ વે ટુ ધ હેલ. કૃષ્ણ પણ ગીતામાં એમ કહે છે ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મન કામ ક્રોધ તથા લોભ તસ્માત એતત્રયમ ત્યજેત. હે અર્જુન, નર્કમાં તારે જવું હોય તો એના 3 રસ્તા બતાવું છું. અત્યાર સુધી ગીતામાં મેં તને તારો આત્માનું જ્ઞાન કેવી રીતે થઈ જાય, તું કેવી રીતે મને પામી જાય, બધા રસ્તા બતાવ્યા. પણ હવે જો તારે નર્કમાં જવું હોય તો એના 3 રસ્તા બતાવે છે, કામ ક્રોધ તથા લોભ. આ 3 નર્કના રસ્તા છે, એ સંસાર છે. તસ્માદ એતત્રયમ, માટે આ 3નો તું પરિત્યાગ કર અર્જુન, અને તું મારામાં ચિત્ત ચોંટાડી દે, મારી શરણાગત, મારી આંગળી પકડી લે, મારા શરણે આવી જાય, બધી ચિંતા મારા પર છોડી દે. જસ્ટ લીવ એવરીથિંગ ટુ મી, આઈ વિલ ટેક કેર ઓફ ઇટ. એન્ડ હી ડઝ. એ તો કૃષ્ણએ કહ્યું, સાધારણ આપણામાં કોઈ આત્મજ્ઞાની વ્યક્તિ એ પણ કહી શકે એમ છે. આઈ હેવ સીન એક્ઝામ્પલ્સ, આઈ હેવ મેટ મેની પીપલ. જસ્ટ ગુરુએ કહ્યું તું ચિંતા શું કર, મારા પર છોડી દે. અને પેલા લોકોને વિશ્વાસ ના આવે એવું છોડી દઈશ, પણ એ કેવી રીતે કરવાના, પણ હી હેઝ હિઝ ઓન વે ઓફ ડુઈંગ થિંગ્સ. અને એ લોકો અત્યારે કહે છે, વર્ષો પછી એ માણસોને એવું મળે તો કહે છે 25 વર્ષ પહેલાં મારા ગુરુએ કહ્યું હતું મારા પર છોડી દે, હું માની નહોતો શકતો, પણ મેં છોડવા માંડ્યું અને બધું બહુ સારી રીતે હેમખેમ થઈ ગયું. પ્રકૃતિ પણ આવા લોકોના પ્રમાણે કામ કરતી હોય છે.
કબીર જેવો સંત હોય, નરસિંહ જેવો સંત હોય, મીરા જેવી કોઈ કૃષ્ણમાં લીન થઈ ગયેલી ગાણી કહો તો ગાણી પણ કૃષ્ણમાં લીન થઈ ગયેલી મીરા જેવી ગોપી હોય, એ ધારે તો બધું ઘણું થતું હોય છે. એમનો સંકલ્પ જ ઇનફ હોય છે. એ જે સંકલ્પ કરે એનો પરમાત્મા એ પ્રમાણે બધું ગોઠવી આપે છે. એટલે અહીંયા કપિલ દેવ કહે છે, આટલા બધા રસ્તા મેં તને બતાવ્યા મમ્મી, આટલા બધા રસ્તામાં તને બતાવ્યા, હું તને બીજો રસ્તો બતાવું છું વધારાનો. એ છે ધ્યેય સ્વરૂપના આલિંબનથી. ધ્યેય સ્વરૂપ એટલે સાકાર સ્વરૂપનું ધ્યાન કરવું. એ કેવી રીતે કરવું એ કપિલ દેવ પછી બતાવે. નિર્ગુણ નિરાકારનું પણ ધ્યાન હોય છે, સગુણ સાકારનું પણ ધ્યાન હોય છે. નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરતાં કરતાં પણ અલ્ટિમેટલી આપણે ખાલી થઈ જઈએ છીએ. અને જ્યારે આપણે ખાલી થઈ જઈએ, શૂન્ય થઈ જઈએ, ત્યારે એમાં પૂર્ણનો પ્રવેશ થાય છે, પરમાત્માનો પ્રવેશ થાય છે. તો ક્યાં તો તમે શૂન્ય થઈ જાઓ, અથવા તો સગુણ સાકાર પરમાત્માનું સીધું ધ્યાન કરો, તો ત્યાંથી પણ તમે પરમાત્માને પાસો. અને ત્યાં પૂર્ણમાંથી શૂન્યમાં પણ જશો, શૂન્યમાંથી પૂર્ણમાં પણ જશો. બધા રસ્તા ઓપન છે. એક સીડી હોય એનાથી તમે ઉપર સુધી પણ ચડી શકો, એનાથી નીચે પણ આવી શકો. સીડી લઈને આપણે કોઈ ઝાડ પર ચડ્યા હોય કે છાપરા પર ચડ્યા હોય, તો નીચે ઉતરવા માટે એ સીડીથી નીચે આવવાનું છે, બરાબર? એટલે એ સીડી આ માર્ગ છે. ઉપર પણ જઈ શકો, નીચે પણ જઈ શકો. અહીંયા કપિલ દેવ કહે છે, હું તને સબીજ ધ્યાન બતાવું છું. ભગવાનનું સગુણ સાકાર સ્વરૂપનું ધ્યાન કેવી રીતે કરવું, તેના થકી ચિત્ત શુદ્ધ અને પ્રસન્ન થઈને પરમાત્માના માર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે. એટલે કપિલ દેવ કહે છે, એવી રીતે ધ્યાન કરતાં કરતાં, પરમાત્માના સગુણ સાકાર સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં તમારું ચિત્ત એકદમ શુદ્ધ થશે, પ્રસન્ન થશે. સો ધીસ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ. પ્રસન્નતા મળશે. આ જગતમાં આપણે બધું કરીએ છીએ શાના માટે? આટલી બધી દોડધામ આપણે કરીએ છીએ આનંદ માટે, સુખ માટે, પ્રસન્નતા માટે. પણ સંસારની આ દોડધામની અંદર પ્રસન્નતા તો ક્યાંય ચાલી ગઈ છે. લોકો પાસે બહુ જ સંપત્તિ છે, પણ પ્રસન્નતા તો મોડા પર દેખાતી જ નથી. મારું એવું માનવું છે કે આપણા મા બાપો પાસે કદાચ આપણાથી 100 ગણું ઓછી સંપત્તિ હતી, પણ એમના ચહેરા પર પ્રસન્નતા હતી. કોઈ ઘરમાં મહેમાન આવે તો આનંદ છવાઈ જતો હતો. આજે તો કોઈ મહેમાન આવે તો લોકો ચિંતામાં ડૂબી જાય છે કે હવે શું કરીશું, જોબની શું વ્યવસ્થા કરીશું, બિઝનેસનું શું વ્યવસ્થા કરીશું, મહેમાન જોડે ટાઈમ કેવી રીતે કાઢીશું, એમનું બધું એમને સારું ખવડાવીશું, પીવડાવીશું, બહાર કેવી રીતે લઈ જઈશું, હાઉ વિલ બી ડીલ વિથ યુ. એવું નથી કે યુ ડોન્ટ વોન્ટ ટુ ટેક કેર ઓફ યોર ગેસ્ટ, યુ વોન્ટ ટુ ટેક કેર, બટ દેર ઇઝ નો એમ્યુનિટી. લોકો દુઃખી થઈ જાય છે ઘણા. તો કોઈ માણસ આપણને મળે, આપણો મિત્ર વર્ષો પછી, તો આપણને તો આનંદ થવો જોઈએ. પણ આનંદ થવાને બદલે લોકો ચિંતામાં સરકી જાય છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે આ પરમાત્માનું ધ્યાન કરીશમાં તો તારું ચિત્ત છે શુદ્ધ થશે, પ્રસન્નતા તને મળશે, અને એનાથી તું પરમાત્માના માર્ગમાં એકદમ સંક્રામક થઈ જઈશ. એટલે વારંવાર કપિલદેવ આ બધી ઘણું કરે છે કે પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળે એમાં સંતુષ્ટ રહેવું, બહુ આશા કરવી નહીં. જે મળે તે ઠીક છે, ભગવાનની કૃપા છે. મહેલમાં રાખે તો પણ ઠીક છે, અને ઝૂંપડામાં રાખે તો પણ ઠીક છે. એવું નથી ઘણા લોકોને કહેવાય એવા મહેલ છે કે હું મહેલ છોડી દઈશ, એવું કંઈ જ કરવાની કંઈ જરૂર નથી. ભગવાને મહેલમાં રાખે છે તો મહેલમાં રહો, પણ મહેલ તમારો નથી. મહેલમાં એટેચમેન્ટ રાખ્યા વિના રહો. એ ઘણીવાર વ્યક્તિ ઝૂંપડામાં રહે તો ઝૂંપડી જોડે એટલું એટેચમેન્ટ થઈ જાય. એટેચમેન્ટ નથી રાખવાનું. અરતી જન સંસદી અનિકેત સ્થિરમતી. મકાનમાં રહો પણ તમે મકાનમાં રહેતા નથી, તમે મકાન તમારું નથી, એ ભાવનાથી રહેવાનું છે. અનિકેત સ્થિરમતી. માય ફાધર યુઝ ટુ ટેલ મી, હી વોઝ અ વેરી ડિવાઇન પર્સન. અમારા ઘરમાં એક ચામાચીડિયું રહેતું હતું. રોજ સાંજે 7 વાગે આટા ફેરા કરે અને એકદમ ક્લોઝલી પસાર થાય, પણ કોઈ દાડો અથડાયું નહોતું. કારણ કે એની સાઉન્ડ ઇકોસિસ્ટમ બહુ વ્યવસ્થિત હોય. પણ લોકોને ડર લાગે, કોઈ મહેમાન આવે એને બહુ ડર લાગે. એ લોકો મહેમાન આવે કે તમે એને વાય ડોન્ટ યુ ગેટ રીડ ઓફ ઇટ, તમે એને અહીંથી ભગાવો ચામાચીડિયા. તો મારા ફાધર કે ચામાચીડિયાનું પણ ઘર છે, અમારા એકલાનું નથી. આ ઘરની અંદર રહેવાનો ચામાચીડિયાને પણ અધિકાર છે. સો ઇટ મીન્સ ધીસ ઇઝ નોટ યોર હાઉસ. આ એક ધર્મશાળા છે, કાલે ઉઠીને જતા રહેવાનું છે. બસ આને કીપ ઇટ ક્લીન, લીવ ધ
મોટેલ રૂમ ક્લીન ફોર ધ નેક્સ્ટ ગેસ્ટ. એટલે પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળે એમાં સંતોષ રહે. અને સંતોષ એટલે સાધુતા છે. સાચી સાધુતા એટલે કે સાધુના કપડાં પહેરાય એટલે તમે સાધુ નથી. આપણે જેનામાં સંતોષ છે એ જ સાધુ છે. જેનામાં પવિત્રતા છે, જેનો ચિત્ત પરમાત્મામાં ચોંટેલું છે એ સાધુ છે. ભલે પછી સંસારી જેવો લાગતો હોય, એ ભલે પછી આપણા જેવો જ લાગતો હોય, પણ એ સાધુ જ હોય, કારણ કે એનું ચિત્ત સાધુતામાં છે. ભગવાન અહીંયા કહે છે આત્મજ્ઞાનીઓના ચરણોની પૂજા કરવી. એટલે એ જ વસ્તુ કહે છે, કોઈ પણ આત્મજ્ઞાની આવો વ્યક્તિઓ તેના ચરણોમાં લીન થઈ જાઓ. ત્યાં જઈને આપણે ડંફાસ મારવાનું બંધ કરીએ. ત્યાં જઈને આપણે બહુ ઇન્ટેલિજન્ટ સવાલ પૂછીએ છીએ. બધા ઇન્ટેલિજન્ટ સવાલ પણ બકવાસ હોય છે. Even the most scientific question is a most useless question in front of an enlightened master, because the enlightened master knows a world beyond. ત્યાં બધા ફિઝિક્સ ને કેમેસ્ટ્રીના કાયદા ત્યાં કામ નથી કરતા. એ કોઈ જુદી દુનિયાની ખબર લઈને આવ્યા હોય છે. અહીંયા ભગવાન કહે છે વિષય વાસના જે વધારે એવા કર્મોથી દૂર રહેવું. બી કેરફુલ. આ તો ધીસ ઇઝ અ રેઝર્સ એજ. આ ખાડાની ધાર છે. ક્યારે માણસ યોગ ભ્રષ્ટ થઈ જાય કંઈ કહેવાય નહીં. એટલે અહીંયા કપિલદેવ કહે છે વિષય વાસના જે વધારે એવા કર્મોથી દૂર રહો ને તમે જાઓ. સંસારના બંધનથી મુક્તિ આપનારા ધર્મોમાં પ્રેમ રાખવાનો. જે બંધનમાંથી મુક્તિ આપે એમાં તમારે પ્રેમ રાખો. સત્સંગ કરો, ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરો, પૂજા કરો, ધ્યાન કરો. કોઈ આવ્યું હોય તો એના ચરણોમાં બેસો, કોઈ ગુરુની સેવા કરો. આ બધી વસ્તુઓ વધારે કરો જેથી મન પરમાત્મામાં ચોંટેલું રહે. સત્સંગ નિયમિત થતો રહે. સત્સંગ નિયમિત થતો રહેશે તો આત્મા પર ચોંટેલી સંસારની ધૂળ ખંખેરાતી જશે અને ધીરે 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 આત્માનો અરીસો એકદમ શુદ્ધ થઈ જશે. આ બધા એના ઉપાય છે. પવિત્ર પરિમિત ભોજન કરવું. બી એ વેજીટેરિયન. આઈ હેડ એક્સપ્લેન ઇન વન ઓફ ધ ડિસ્કોર્સિસ. તમે ન સાંભળ્યું હોય તો યુટ્યુબ પર જઈને જોજો. મેં હું બોલ્યો છું આ સિરીઝમાં જ કે શા માટે શાકાહાર ઉત્તમ આહાર છે. વેજીટેરિયન ડાયટ ઇઝ ધ બેસ્ટ ડાયટ ઇન ટર્મ્સ ઓફ અવર હેલ્થ, ઇન ટર્મ્સ ઓફ હ્યુમન એનાટોમી, from environmental perspective, from economic perspective, and also from spiritual perspective. શા માટે શાકાહારી ભોજન લેવું એનો આ સ્પષ્ટ ઉપાય મેં એમાં બતાવ્યો છે. સો કહેવાનો ભાવાર્થ એવો છે કપિલદેવનો કે તમારે ભોજન જ કરવું હોય તો તમે પવિત્ર અને પરિમિત ભોજન કરો. બહુ વધારે પડતું નહીં ખાઓ, બહુ ઓછું પણ નહીં ખાઓ. નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું. એકાંતમાં એટલે પોતાનામાં જ મશગુલ રહેવું, નિજાનંદની મસ્તીમાં રહેવું. ઘણા લોકોને એવું જ એક કંપની જોઈએ. કંપની વિના હવે બહુ બોર થઈ ગયા. કોઈ દેખાતું નથી. આ તો કઈ જગ્યા છે, આ કે આમાં કોઈ છે નહીં, કોઈની જોડે વાત કરવાનો પણ ટાઈમ નથી. પણ એ બધી વસ્તુમાં સમય પસાર થઈ જશે. એકાંતમાં રહીને આપણે આત્માના ચિંતનમાં મગ્ન રહેવું જોઈએ. અને ત્યાં એકાંત એટલે એવું નથી, પરમાત્મા સાક્ષાત આપણી જોડે છે. પરમાત્માની કંપની જેવી કોઈ કંપની નથી. કૃષ્ણનું સ્મરણ કરશો તો કૃષ્ણ હાજર છે. તમારા ગુરુનું સ્મરણ કરશો તો ગુરુ પણ હાજર થઈ જશે. ગુરુ આ દુનિયામાં નહીં હોય તો પણ હાજર થઈ શકે છે. ઇટ્સ અ પીસ ઓફ કેક ફોર ધેમ. હું મળ્યો છું એક વ્યક્તિને અને એને એના મિત્રને વિવેકાનંદ જોડે કોન્ટેક્ટ કન્ટિન્યુઅસલી હતો. એન્ડ વિવેકાનંદ યુઝ ટુ ગાઈડ ધેમ. They were studying in engineering in Patna Engineering College. And Vivekananda used to guide them. Although Vivekananda is not around in the world. હજારો વર્ષ પછી જો મીરા કૃષ્ણ જોડે એલાઇનમેન્ટ કરી શકતી હોય હજારો વર્ષ પછી, તો પછી ઇટ ઇઝ, કારણ કે હજારો વર્ષની કોઈ મૂલ્ય નથી. ધે આર ઇન એ સ્ટેટ ઓફ ટાઈમલેસનેસ. ત્યાં કોઈ સમય જ નથી, માટે કોઈ ફરક પડતો નથી. You can connect with Krishna, you can connect with Ramakrishna Paramahamsa, you can connect with Eknath, Tukaram, Mira, Osho. બેઠા બેઠા હજુ પણ કનેક્ટ કરી શકાય એમ છે. એમને કોઈ મર્યાદા નથી.
એ લોકોને સમય અને સ્થાનનું બંધન નથી. આપણે પ્રેમથી એમને પુકારીએ ને, પ્રેમથી બોલાવીએ તો હાજરા હાજર છે. ગુરુ પણ હાજર થઈ શકે છે. મન, વાણી અને શરીરથી કોઈને સતાવવો નહીં. નહીં કોઈને સતાવવાનું, નહીં કોઈ આપણને સતાવશે. લોકો આપણને સતાવશે પણ એનાથી આપણે એકદમ વ્યથિત નહીં થવાનું. એટલે કૃષ્ણ ગીતામાં કહે છે યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે છે. જે લોકોથી પરેશાન થતો નથી અને જે લોકોને પરેશાન કરતો નથી એવું વર્તન રાખવાનું. લોકો તો પરેશાન કરશે પણ એ તો એ લોકોનો એ નિયમ છે સંસારનો. કોઈ પણ વ્યક્તિ આ અધ્યાત્મમાં જશે એને સંસાર તો પરેશાન કરશે જ, પણ જેનામાં દયાભાવ છે, ક્ષમાભાવ છે, એનાથી વિચલિત નહીં થાય. એ કે મને ને મારા પરમાત્મા જોડે સંબંધ છે, લોકોને જે કહેવું તે કે ઇટ રિયલી ડઝન્ટ મેટર. અને ગમે તેવા પહાડ જેવા દુઃખો આવશે પણ એ માણસ વિચલિત થતો નથી. એવી જ્યારે અવસ્થા થાય છે ત્યારે. એટલે આ એક સમજવા જેવી વસ્તુ છે કે મન, વાણી અને શરીરથી કોઈ જીવને સતાવવા નથી. સત્ય બોલવું. હવે સત્ય બોલવું એ પણ બહુ સમજવા જેવી વસ્તુ છે. કોઈક સ્ત્રીની પાછળ મવાલીઓ પડ્યા હોય અને એક સ્ત્રી દોડતી દોડતી તમારી ડાબી બાજુ જેને સંતાઈ ગઈ હોય અને મવાલીઓ તમને આવીને પૂછે કે વેર ઇઝ ધેટ લેડી ગઈ, પેલી છોકરી ક્યાં ગઈ, તો તમારે કંઈ એ બધે સાચું બોલવાની જરૂર નથી કે આમ ગઈ. હું જૂઠું નથી બોલતો, હું તો સાચું જ બોલું છું. એ હોય તો તમારે કહેવું કે ના પેલી બાજુ ગઈ. એ સાચું કહેવાશે. ધેટ ઇઝ સત્ય બોલવું. એટલે સત્ય બોલવું એ એક રિલેટિવ છે. એક અસત્યથી જો અનેક લોકોનો ઉદ્ધાર થતો હોય તો એ અસત્યમાં પણ સત્ય સમાયેલું છે. એટલે ઘણા લોકોને સત્યનું એ જેવો એવું નથી કરવાનું. સત્યને પણ પ્રેમ, તમે કોઈક વસ્તુને સમજાવવા જતા હો, સત્ય પણ તમે એને જુદી રીતે રજૂઆત કરો તો પણ સત્યનું સમર્થન જ થશે. આપણામાં કહેવત છે ને, કોઈ કાણીઓ હોય તો એને આપણે કાણીઓ કહી શકાય કારણ કે એ તો સાચું જ છે ને, એ કાણીઓ છે તો કાણીઓ કહેવાય. પણ એવું નહીં કહેવાય. એક કોઈ કવિએ લખ્યું છે કાણાને કાણો ન કહીએ, કડવા લાગે વેણ, હળવે રહીને પૂછીએ શેણે ખોયા નેણ. એ કાણાને કાણો નહીં કહેવાના. જરા કડવું લાગે, સારું ના લાગે, બિચારાને મન દુખાય. પણ એને ધીમે રહીને પૂછવાનું, ભાઈ તારે આંખને શું થયું પહેલાં? હળવે રહીને પૂછીએ શેણે ખોયા નેણ. સત્ય બોલવાનું પણ થયું, પ્રિય બોલવાનું પણ થયું. એટલે આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. સાચું બોલો પણ લોકોને ગમે એ રીતે બોલો. કોઈનું મન દુભાય એ રીતે નહીં કરો. કોઈનો અપમાન થઈ જાય એ રીતે સત્યનું ઉચ્ચારણ કરવાની જરૂર નથી. કૃષ્ણએ કહ્યું મહાભારતના યુદ્ધ કરતા પહેલાં કે હું યુદ્ધમાં શસ્ત્ર ઉઠાવવાનો નથી. આ કૃષ્ણએ કહ્યું. પણ એ જ કૃષ્ણ જો પરમાત્મા તરીકે પણ પછી જ્યારે ભીષ્મ પિતામહે સંવર્ત કરવાનો ચાલુ કર્યો અને પાંડવો વેર વિખેર થવા માંડ્યા ત્યારે કૃષ્ણએ રથનું પૈડું ઉપાડ્યું અને રથના પૈડાનો ઉપયોગ કરીને ભીષ્મ પિતામહની પાછળ દોડ્યા. ત્યારે ભીષ્મ પિતામહે શસ્ત્ર મૂકી દીધું કે હું એક કેશવ તમને તમારા વચનને યાદ કરાવું છું કે તમે કહ્યું હતું શસ્ત્ર નહીં ઉપાડો, પણ મેં પ્રતિજ્ઞા લીધેલી કે તમારી પાસે શસ્ત્ર ઉઠાવીને જ જંપીશ. ત્યારે કૃષ્ણએ કહ્યું તે પ્રતિજ્ઞા લીધી ને, તારી પ્રતિજ્ઞા સાચું કરવા માટે હું શસ્ત્ર ઉઠાવું છું. અને બીજું મારા ભક્તનું રક્ષણ કરવા માટે. અર્જુન મારો ભક્ત છે, એનું રક્ષણ કરવા માટે. એટલે ભક્તનું રક્ષણ કરવાને માટે અને તમારું વચન સાચું કરવાને માટે બે વસ્તુ માટે હું મારી પ્રતિજ્ઞા હું તોડું છું, મારા સત્યને હું તોડું છું. પણ એવું છે ને કે સત્યને કંઈ એક બળદનું પૂંછડું પકડ્યું એ રીતે નથી પકડવાનું. કૃષ્ણએ જોયું કે હવે કૌરવો યુદ્ધના નીતિ નિયમોનું પાલન કરતા નથી, માટે આપણે પણ આપણા વચનોનું પાલન કરવાની કંઈ જરૂર નથી. તમારે મારો કોન્ટ્રાક્ટ થયો હોય કે હું તમે અમુક વસ્તુ સપ્લાય કરીશ અને તમે મને એડવાન્સ પેમેન્ટ કર્યા કરશો. દર મહિને તમે એડવાન્સ પેમેન્ટ કરશો $1,00,000 અને હું તમને તરત જ બીજે દિવસે માલ સપ્લાય કરીશ. પણ તમે મને એડવાન્સ સપ્લાય કરવાનું માલ સપ્લાય જ ના કરો તો પછી વળી પાછું તમારે બીજું એડવાન્સ આપવાની જરૂર નથી. ધેન યુ કેન બ્રેક યોર પ્રોમિસ બિકોઝ આઈ હેવ બ્રોકન માય પ્રોમિસ.
એટલે કૃષ્ણએ કહ્યું કે આ સત્ય કે એવું કંઈ એકદમ રિજિડ નથી હોતું કે એકવાર બોલ્યા એટલે કર્યા, પણ ત્યાં પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. જે પરિસ્થિતિમાં હું સત્ય બોલેલો એ વચન આપેલું એ વચનની પરિસ્થિતિ નથી રહી, માટે એ વચન પણ નથી રહ્યું. મેં એ રીતે વચન આપ્યું કે તમે બધાને યુદ્ધના નિયમોનું પાલન કરશો, પણ તમે પાલન કરતા નથી. યુદ્ધના નિયમ નક્કી કરેલા હતા કે ભાઈ નિશસ્ત્ર પર તમે હથિયાર નહીં ઉપાડો, તમે અભિમન્યુને આ રીતે મારી નાખ્યો. તો પછી હું પણ મારા વચનમાં બંધાયેલો નથી અને મારે તમારા એક રીતે એ અને બીજી રીતે આ મારા ભક્તનું રક્ષણ કરવાનું છે. અને મારે તમે જે કહ્યું હતું તમારી પાસે શસ્ત્ર ઉઠાવીને જંપીશ એ પણ મારે કરવું છે. અને પ્લસ તમે લોકો સમજી લો કે સત્ય જે છે પરમાત્મા છે, એ સત્ય એને શબ્દોમાં શબ્દોમાં કુંઠિત કરી શકાય તેમ નથી. સત્યને ભાષામાં મર્યાદિત કરી શકાય એમ નથી, કારણ કે સત્ય તો ભાષાની પરે છે. યુ કેનોટ ફ્રેમ ટ્રુથ. સત્ય તો બધાથી પાર નીકળી જાય છે. કૃષ્ણ કે તમે મને શબ્દોમાં થોડા પકડી શકવાના છો, શબ્દમાં થોડા મને ફ્રેમ કરી શકું, તો શબ્દની પાર છો. આ સમજવાની વસ્તુ છે. સત્ય એક રિલેટિવ વસ્તુ છે કે સત્ય આમ તો એબ્સોલ્યુટ છે, પણ સત્યનો અર્થ છે સત્યની સાથે સદભાવના પણ જોડાયેલી છે, સત્યની સાથે લોક કલ્યાણ પણ જોડાયેલું છે. માટે કોઈ વાર રાક્ષસોની હત્યા કરી તો ભગવાને છળ કપટ કરીને કરી, પણ ઇટ વોઝ ઇન ધ ઓવરઓલ ઇન્ટરેસ્ટ ઓફ એવરીબડી, સો ઇટ્સ ઓકે. એટલે અહીંયા કપિલ દેવ જે કહે છે સત્ય બોલવું એને આપણે યોગ્ય રીતે તપાસવાનું છે. ચોરી નહીં કરવી, ઓફકોર્સ. આવશ્યક કરતાં વધુ વસ્તુનો સંગ્રહ નહીં કરવો. આપણા ઘરોમાં જોઈએ કેટલી બધી વસ્તુ હોય છે, વી હાર્ડલી યુઝ ઓલ ઓફ ધેમ. ઇવન સાયકોલોજીસ્ટ છે આપણા ઘરની જે વસ્તુ છે એમાંથી 1% વસ્તુ સામે આપણે જોતા નથી. ઉપયોગ તો જુદી વસ્તુ છે. કારણ કે જેટલી વસ્તુઓનો આપણે સંગ્રહ કરીએ છીએ ને એની અંદર આપણી માયા ચોંટી જાય છે. ઘરમાં 2 કારથી ચાલતું હોય, હસબન્ડ વાઈફ, તમે બીજી લોકોને બતાવવા માટે આપણે બીજી ચોથી કાર લઈ આવીએ કે લોક આઈ હેવ સો મેની કાર્સ. પણ એમાં પછી આપણું ચિત્ત 4 કારોની સંભાળ, માવજત, આ તે, એનું ઇન્સ્યોરન્સ, એનું રનિંગ, એનું મેન્ટેનન્સ, અને એની દરકાર અને એની જાળવણીને એની અંદર ચિત્ત ચોંટી જાય. જેટલી વસ્તુ વધારે એની દરકાર, એની જાળવણીમાં અંદર આપણું આસક્તિ ચોંટી જાય. અને આસક્તિ ચોંટી જાય, ચિત્ત આપણું વસ્તુમાં થઈ જાય એટલે ચિત્ત વસ્તુ જેવી થઈ જાય. ચિત્ત વસ્તુ નથી, આપણું મન વસ્તુ નથી. આપણો આત્મા તો બહુ ઊંચા સ્તરે છે, પણ આપણે જો વસ્તુઓથી ઘેરાઈ જઈએ, ચારે બાજુ વસ્તુઓથી ઘેરાઈ જઈએ, સંગ્રહ કર્યો હોય, તો આપણો આત્મા પણ વસ્તુ જેવો થઈ જાય છે. અને પછી એ પણ જળ થઈ જાય છે. એ જળ થઈ જાય છે દેન ધ ગ્રેવિટેશન ઓફ ધ અર્થ એટ્રેક્ટ્સ ઇટ, અને આપણે વી ગેટ કન્ફાઇન્ડ ટુ ધ અર્થ ગ્રેવિટેશન. પૃથ્વી આપણને નીચે ખેંચે છે. ઇન્સ્ટેડ ઓફ ધ ગ્રેસ ઓફ ગોડ પુલિંગ અસ અપ, ઇન્સ્ટેડ પરમાત્માની કૃપા આપણી ચેતનાને ઉપર ખેંચવાને બદલે આપણે જ્યારે વસ્તુઓમાં આપણી ચેતનાને આટોપાઈ દઈએ છીએ ત્યારે શું થાય છે કે આપણી ચેતના પણ વસ્તુ જેવી જ થઈ જાય છે. આપણે કહીએ છીએ ને ઘણીવાર કોઈ માણસ બહુ કંજૂસ હોય ને, કંજૂસાઈ એના મોઢા પરથી ખબર પડી જાય છે. એને કશું બોલવાની જરૂર નથી, એણે કોઈ વર્તન કરવાની જરૂર નથી. ઘણા લોકોના મોઢા પરથી ખબર પડી જાય કે ધીસ મેન he will not spend even 1 penny, 1 પૈસા for a public good or anything. એની જોડે આશા જ નહીં રાખવાની, કારણ કે કંજૂસાઈ એમના મોઢા પર લખાઈ જાય છે. જેટલો માણસ કંજૂસ હોય છે ને એટલો પોતાની જાતને પણ અન્યાય કરતો હોય છે. he cannot spend money for himself also, કારણ કે એ કંજૂસાઈની આદત પોતાના પર છેલ્લે તો લાગુ થાય છે. એટલે ભગવાન કપિલદેવ કહે છે આવશ્યક કરતાં વધારે વસ્તુનો સંગ્રહ કરવો નહીં, અપરિહારિતા રાખવી છે. મહાવીર સ્વામીએ પણ એ જ કહ્યું છે, અપરિહારિતા. મહાવીર સ્વામીએ બધું ત્યાગ કરી દીધું. એકલા હતા તો મારે વસ્ત્રની પણ કંઈ જરૂર નથી. હી વોઝ એલોન ઇન ધ ફોરેસ્ટ. કે વસ્ત્ર પણ એક ઝંઝટ થઈ ગઈ છે, એને ધોવાનું અને સૂકવવાનું અને આને મગજમારી. ઓકે, વસ્ત્ર જોડે પણ મારી એટેચમેન્ટ જે છે એનાથી મુક્ત થઈ. એટલે એ ભાવથી
મહાવીર સ્વામીએ વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. સુખદેવજી, એવા લોકોને આપણે પરમહંસ કહ્યા છે. સુખદેવજીને પરમહંસ કહ્યા છે. મહાવીર સ્વામીને પણ પરમહંસ આપણે કહીએ, કે જે લોકોએ એટલું બધું અનએટેચમેન્ટ રાખ્યું કે શરીર પ્રત્યે એમની જરા પણ એટેચમેન્ટ નહીં, વસ્ત્રો જોડે પણ કોઈ જાતનો સંબંધ ના રહ્યો. એ અવસ્થામાં લોકો પરમહંસ થાય છે. મોહમ્મદના જીવનમાં કથા છે, એ પણ અપરિહારિતામાં હતા. કોઈ વસ્તુનો જે કંઈ સાંજે આટલી વસ્તુ વધી છે બધું લોકોને આપી દેવાની. બહાર બધા ઊભા એ બધી વેચી. એણે વાઈફને ઇન્સ્ટ્રક્શન આપેલી કે વોટ એવર ઇઝ લેફ્ટ એટ ધ એન્ડ ઓફ ધ ડે એ બધાને વેચી દેવાની. અને કે આપણા ઘરમાં રાઈસ રંધાતો હોય તેનો અધિકાર, એ ભાત ખાવાનો અધિકાર ખાલી આપણો નથી. જ્યાં સુધી એ રાઈસની સુવાસ જાય, ચોથા 10મા ઝૂંપડા સુધી જાય, ત્યાં સુધી બધાનો એના પર અધિકાર છે. એવું એમની પોલિસી હતી. હવે એકવાર મોહમ્મદ ઓલમોસ્ટ મૃત્યુ સૈયા પર હતા અને હી વોન્ટેડ ટુ લીવ હિઝ બોડી. અને વાઈફને કહ્યું હતું કે તારે કશું વસ્તુ રાખવાની નહીં, સાંજ વડે બધું ખાલી કરી દેવાનું. પણ વાઈફ બિચારી શું કરે, એનો પણ વાંક નહીં, એટલી મોહમ્મદના લેવલ પર પહોંચી નહીં હોય. તો વાઈફે 2 દિનાર, એ જમાનાના એ પ્રદેશના રાખી મેળા, કદાચ કોઈ વૈદ્યને બોલાવવો પડે તો એને એની ફી હાલવા તો જોઈશે ને. તો મોહમ્મદે કહ્યું કે મને એવું લાગે છે કે તે કશો સંગ્રહ કરી રાખ્યો, મારો જીવ છૂટતો નથી, તું આ 2 દિન કંઈક પણ રાખ્યું તો આપ્યું. તો એણે વાઈફે કહ્યું કે આ 2 દિનાર રાખ્યા છે, વૈદ્યને બોલાવવો પડે, હકીમને બોલાવવો પડે તો એને હાલવા જોઈશે. તો મોહમ્મદે કહ્યું તું ફિકર શું કરવા કરે છે, આપનારો જ તું વ્યવસ્થા કરશે, અલ્લાહ વિલ અરેન્જ ફોર ઇટ, તું એ પણ આપી આવી બહાર કોઈ. તો કે અત્યારે રાત પડે કોણ હશે બહાર? તો કે તું જા તો ખરી. તો બહાર એ વાઈફ ગઈ તો કોઈ ઉભેલો ભિખારી ત્યાં એને આપી દીધા 2 દિનાર. સી વોઝ સરપ્રાઈઝ કે અત્યારે ત્યાં એક માણસ ઊભો છે આટલી રાત્રે, તો એને 2 દિનાર એને આપી દીધા. એન્ડ બાય ધ ટાઈમ શી કેમ, મોહમ્મદ હેડ ઓલરેડી લેફ્ટ હિઝ બોડી. સો એક અપરિહારિતા, કે આવશ્યક કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં. બ્રહ્મચર્યમાં રહ્યો, મેં તમને ઊંડાણમાં સમજાવ્યું કે બ્રહ્મચર્ય એટલે શું છે. બ્રહ્મચર્ય એવું નથી કે એબ્સ્ટિનન્સ ફ્રોમ સેક્સ. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચર્યા. જેની ચર્યા બ્રહ્મમાં છે તો અતિ આનંદમાં છે. એને સંસારનો શારીરિક સુખ તો એક બહુ ગાણા જેવું લાગશે. ઇટ ઇઝ ઓનલી મોમેન્ટરી, અને એ તો બહુ ક્ષણિક છે. અને ઇટ ઇઝ કન્ફાઇન્ડ ટુ એ ગિવન એજ સ્પેન. એ જે સમાધિનો આનંદ છે, બ્રહ્મની જોડે રહેવાનો આનંદ છે, તો આનંદ અખૂટ છે. ઇટ ઇઝ નોટ ટેમ્પરરી, ઇટ ઇઝ ફોર એવર. અને એ આનંદનો અનુભવ કર્યા પછી તમને સંસારના સુખો બહુ ફિક્કા લાગશે, દમ વગરના લાગશે, એમાં મીઠું નથી એવું લાગશે, કોઈ નમક નહીં इसमें, ऐसा लगेगा. એટલે બ્રહ્મચર્યનું પાલન ઓટોમેટિક થઈ જાય છે, કરવું નથી પડતું. જ્યાં કરવું પડે છે ત્યાં હજુ આપણે દમન કરીએ છીએ. અને દમન જ્યાં થાય છે ત્યાં માણસ ન્યુરોટિક થઈ જાય છે, વિક્ષિપ્ત થઈ જાય છે, રૂગ્ણ થઈ જાય છે. સંસારના ભોગને સમજવાનું છે, એના રસાયણને સમજવાનું છે, અને એ રસાયણને સમજીને એક કન્ક્લુઝન પર પહોંચવાનું છે પોતાની જાતે, કોઈના કહેવાથી નહીં, કે સંસારમાં કશું નથી. દેર ઇઝ નથિંગ. બધું ધુમાડાના બાચકા છે, પારા જેવો હાથમાં રહેશે નહીં. ગમે તેટલો માણસ પોતાને સંસારના પદાર્થોથી, વ્યક્તિઓથી ભરે, છતાં પણ વ્યક્તિ ખાલીની ખાલી જ હોય છે. એવું સમજીને જે માણસ આનાથી મુક્ત થઈ જાય છે એ માણસ સંન્યાસી છે, એ માણસ સાધુ છે. એને પછી એટલો રસ નથી એમાં, છે બધું છે, પણ ઇટ્સ ઓકે, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન. એને એક એની સ્ટેટ ઓફ માઇન્ડ, સ્ટેટ ઓફ बीइंग એનું થઈ જાય છે. ऐसा जान कर के नहीं है कुछ भी इस जगत में मालिक बनने योग्य, न था न है न होगा. ऐसा जान कर जो पीछे सरक जाता है उसी का नाम ही संन्यास है. અષ્ટાવક્ર ગીતા પર જ્યારે ઓશો બોલ્યા ત્યારે એમના શબ્દો છે. કશું નહીં, સાધુ કોને કહેવો? જે પાછળ સરકી ગયો છે. બધું થવા દો, દુનિયા બધું થયા, મારા વિના પણ થશે, મારાથી થશે, ને મારા ગયા પછી પણ થશે. હું કોઈ કરનારો છું નહીં. જરા પાછળ સરકી જાઓ, બધાને જે કરવો તે કરવા દો. એ કરવાથી એ સંન્યાસની શરૂઆત છે. એવું કે
સંન્યાસના વસ્ત્રો પહેરવા જોઈએ એવું કંઈ જરૂર નથી. તપસ્યા કરવી, ભગવાન કહે છે કષ્ટ, ધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું પડતો સહેવું. આ થવું જ થવાનું જ છે. જેટલા અધ્યાત્મમાં આપણે આગળ વધીએ આપણને કષ્ટ વધવાનું. એક તો લોકો બહુ પરેશાન કરશે. સૌથી પહેલી પરેશાની ઘરના માણસો જ કરશે. બહાર ના કરે તો વાંધો નહીં, કોઈ રસ્તે જતો માણસ આપણને 2-4 ગાળો દઈ જાય, પથ્થરો ફેંકે, ઘરના બારી બારણાના કાચ તોડી, એનાથી આપણને કદાચ એટલું દુઃખ ન થાય. પણ કોઈ ઘરની વ્યક્તિ, પત્ની, પતિ, તમારો દીકરો, દીકરી કંઈક શબ્દો કહી જાય, આ બધું શું માડ્યું છે, ધ થિંગ આઈ ડોન્ટ લાઈક ઇટ, આ બધું શું છે, એ જ્યારે થાય ત્યારે વધારે આપણને દુઃખ થાય. પણ એ બધું થશે એમ જ માની લેવાનું. જે એમ માનીને ચાલીએ તો દુઃખ જ ના થાય. એ તો ઇટ હેપન્સ. મીરાને થયું, નરસિંહને થયું, કબીરને થયું, બધા સંતોને દુઃખ સહન કરવું પડે છે, સમાજનું ખાસ કરીને. તો હું કોણ આવ્યો? મારે પણ એમાંથી પસાર જ થવાનું છે. કૃષ્ણ જેવા કૃષ્ણ આવીને તો જેલમાં જન્મવું પડ્યું. બાયોડેટા પર કોઈ લખે કે વેર યુ બોર્ન ઇન પ્રિઝન, કોઈ જોબ જ ના આપે. રામ જેવા રામ આટલો મહેલ છોડીને 14 વર્ષ વનવાસ કાઢવાનો, પણ પ્રસન્નતાથી. કૃષ્ણને પણ આટલું દુઃખ આવ્યું, પણ કૃષ્ણ હંમેશા હસતા છે. રામને આટલું દુઃખ આવ્યું, પત્નીનું અપહરણ કરી ગયા. એવું નથી કે પત્ની ગમતી નથી, હી લવડ હિઝ વાઇફ. ટુડે તો આજે કોઈની પતિનું અપહરણ કરી જાય તો યુ મે સેન્ડ હિમ એ થેન્ક યુ નોટ, કે રાખ, આઈ એમ હેપી યુ ટેકન હર અવે. પણ એવું નહોતું. એક રામ અને સીતા વચ્ચે બહુ નિર્મળ પ્રેમ હતો, ઉચ્ચ કક્ષાનો પ્રેમ હતો, એક દિવ્ય કક્ષાનો પ્રેમ હતો. એમાં સાથે રહો કે ના રહો કંઈ ફેર નથી પડતો. રામ ઘણા કે રામે સીતાનો ત્યાગ કરો, એ ત્યાગ કરવાનો સવાલ જ નથી. સીતા કોઈ મુનિના આશ્રમમાં રહે કે રાવણ લઈ જાય, રામ ને સીતા એક જ છે. દે આર વન એન્ડ ધ સેમ. જેમ શિવને પાર્વતી છે, એક બેગમાં પુરાવે. આપણે ત્યાં અર્ધ નારેશ્વરની મૂર્તિ બનાવી હોય છે, અડધા શિવ ને અડધા પાર્વતી. એ આ દ્રષ્ટિએ જ બનાવી છે કે આ પતિ પત્નીનું યુગલ અદ્વૈતમાં છે. આમ જુદા છે પણ આમ એક જ છે, અદ્વૈત છે. જેમ નૃત્ય ને નૃત્યકાર હોય, કોઈ માણસ ડાન્સ કરતો હોય તો એ બે નૃત્ય અને નૃત્યકાર બે સેપરેટ કરી શકાય એમ નથી. દે આર વન એન્ડ ધ સેમ. હા, કોઈ કવિતા લખે તો બેને સેપરેટ કરી શકાય. કવિ જુદો છે અને એની કવિતા લંડન પહોંચી જાય કે અમેરિકા પહોંચી જાય, કોઈ ઇન્ડિયાના કોઈ કરતા. પણ નૃત્ય કરનાર અને નૃત્ય અને નૃત્યકાર બંને એક જ રહેતા હોય છે. એટલા માટે આપણે ત્યાં એ બધી વસ્તુ કે ભક્ત અને ભગવાન એક છે. ઉચ્ચ કક્ષાના શિવ અને પાર્વતી એક જ છે. એટલે અર્ધનારેશ્વરનું પ્રતીક બનાવ્યું છે. પશ્ચિમના લોકો સમજે નહીં, જાત જાતનું ગમે તેમ બોલે, પણ એમને આ ઊંડી દ્રષ્ટિ આવી શકવાનો કોઈ સવાલ જ નથી, આવશે જ નહીં. પણ આપણે કેળવી શકીએ એવી આપણે પ્રાર્થના કરીએ, કારણ કે આપણે પોતે ભારતમાં રહીને ઉછર્યા. આપણે પશ્ચિમના લોકોની વાતો માની લઈએ કે આ બરાબર જ છે, આ તો હંબગ લાગે છે. હંબગ નથી. એમાં એક ઊંડી દ્રષ્ટિ છે. પ્રકૃતિ અને પરમાત્મા, કે પરમાત્માએ પ્રકૃતિને બનાવી એવું કે, તો ભાઈ પ્રકૃતિ જુદી છે અને પરમાત્મા જુદા છે. પરમાત્માએ પ્રકૃતિ બનાવી અને જુદા થઈ ગયા એવું નથી. પ્રકૃતિ અને પરમાત્મા એક જ છે. ભાગવત કહે છે કે જે પ્રકૃતિ છે જગતમાં, નદીઓ, પહાડો, પ્રાણવાયુ વગેરે વગેરે વસ્તુઓ, એ પણ પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે, બીજું કશું નથી. ઇટ ઇઝ એન એક્સટેન્શન ઓફ હિઝ ઓપ્યુલન્સ. દરેક વસ્તુમાં પરમાત્મા છુપાયેલો છે. જડ ચેતન और जीव जगत सकल राममय जानी ईशावास्य विदम सर्वम यद किंचित जगत्याम जगत. અણુએ અણુમાં વ્યાપી રહી છે મધુરી મુરલી તારી. એ તો ચારે બાજુ વ્યાપ્ત છે, એટલે બેને અલગ કરી શકાય એમ નથી. એવી રીતે અહીંયા ભગવાને અહીંયા કહ્યું છે કે તમારે અંદરથી અને બહાર તપસ્યા કરવી, કષ્ટ સહન કરવું, અને કષ્ટ સહન કર્યા પછી પણ લોકોને આશીર્વાદ જ આપવા, બધાને ક્ષમા કરવી. અને બધાને જો ક્ષમા કરીએ તો પોતાની જાતને પણ ક્ષમા કરવી, કારણ આપણાથી પણ ગુનો તો થયો હોય. અત્યારે આપણું કદાચ આપણે જાગૃત થાય, પણ ભૂતકાળમાં આપણાથી પણ ખોટું કામ થયું હોય તો પહેલાં બધાને ક્ષમા કરો ને પછી આપણી જાતને પણ ક્ષમા કરો. અને એ નિર્મળ ભાવે આપણે
આધ્યાત્મમાં પ્રવેશ કરવાનો છે. ભીતર અને બહાર પવિત્ર રહેવું, અંદરની ને બહારની પવિત્રતા બંને જાળવી રાખવી, આ પણ એક બહુ અગત્યનું છે. ઘણા લોકોની બહારની પવિત્રતા હોય છે પણ આંતરિક પવિત્રતા નથી હોતી. બહુ મુશ્કેલ છે કાર્ય. બહુ આંતરિક પવિત્રતા એક બહુ મોટી વસ્તુ છે, બહુ જ મોટી વસ્તુ છે. એક સ્ટોરી એવી છે કે એક નદી કિનારે, નદી જરા પાણી વધારે હતું, જોર જોરથી વહેતું હતું, અને એક ગુરુને એક મોટો શિષ્ય, સિનિયર શિષ્ય અને જુનિયર શિષ્ય. સિનિયર શિષ્ય હતો ગુરુનો લગભગ 60-65 વર્ષનો હતો, અને જુનિયર લગભગ 25 વર્ષનો હતો. અને જુનિયર જે હતો તે સિનિયરનું માનતો હતો, પ્રેમ રાખતો હતો, સદભાવના રાખતો હતો, આદર રાખતો હતો. એ બંને નદી કિનારે ગયા તો નદી પસાર કરવાનો હતો, જોયું નદીમાં બહુ વહેણ છે, પણ એ લોકોને ચિંતા નથી કારણ કે દે વર સ્ટ્રોંગ ઓલ્સો. એ લોકોએ નદી ક્રોસ કરવા માંડી, પણ એટલામાં એક યુવતી ત્યાં આવી. એણે સિનિયરને કહ્યું કે તમે હું પ્રેગ્નન્ટ છું અને આટલા મોટા પ્રવાહમાં હું એક સ્ત્રી તરીકે હું ક્રોસ નહીં કરી શકું, નદીના વહેણમાં હું તણાઈ જઈશ, તો તમે મારો જરા હાથ પકડો અને મને બહાર ખેંચે. તો પેલો એ કહ્યું કે ના, હું સ્ત્રીનો હાથ ના પકડું, મારું મન એ થઈ જાય, મારું મન એકદમ સ્ત્રીમાં ખેંચાઈ જાય અને હું સંસારમાં મારી ગતિ થઈ જાય. એના એ તો આગળ નીકળ્યો, પાછળ પેલો જુનિયર શિષ્ય આવ્યો, 25 વર્ષનો યુવાન હતો. એ જે સ્ત્રીએ એને જઈને કહ્યું કે તમે ભાઈ મને મદદ કરો, અને મારે સામે જવું છે, સામે જવાનું જરૂરી છે મને, પણ હું એકલી નહીં જઈ શકું, નદી અત્યારે પ્રવાહમાં છે. હું આવી તારે પ્રવાહ નહોતો, હું આવી ગઈ સરળતાથી, પણ હવે બહુ પૂરમાં પાણી જોરથી વહી રહ્યું છે, તમે મને મદદ કરો. ત્યારે પેલાએ જ કહ્યું કે ઓકે, હું તમને મદદ કરીશ, નો પ્રોબ્લેમ. એટલે પેલાએ યુવતીનો હાથ પકડ્યો, પણ પેલો પાછળ આગળ જે ગયેલો એ પાછળ વળીને જોયો કે જો આણે યુવતીઓનો હાથ પકડ્યો છે. એ દ્રશ્ય જોઈને પેલાના મનમાં કામવાસના જાગૃત થઈ ગઈ. પેલાએ જેણે હાથ પકડ્યો એને કશું નહોતું, એ એકદમ સ્વાભાવિક, કારણ કે અંદરથી પવિત્ર હતો, અંદરથી એને અપરિહારિતા હતી, અંદરથી એને વૈરાગ્ય હતો, અંદરથી એને યુવતી પ્રત્યે એની પોતાની નાની બહેન હોય એવી ભાવના હતી. એને કોઈ હતું નહીં કામવાસના. અને પછી જ્યારે આગળ વધ્યા ત્યારે નદીનો પ્રવાહ બહુ ઊંડો હતો, પાણી ઊંડું હતું, પ્રવાહ જોર હતો. તારે પેલા યુવકે કહ્યું કે હવે તો બેન આમાં તું તારા ગળા સુધી પાણી આવી ગયું છે, હું જરા ઊંચો છું તારાથી, તું તો આવી રીતે ચાલતી આવીશ તો ડૂબી જ જઈશ, તું મારા ખભા પર બેસી જા. પેલી યુવતી એના ખભા પર બેસી ગઈ, ખભા પર બેસાડીને લઈ ગયો. પણ આ દરમિયાન પેલાનો આગળ જે ગયો હતો એનું મન પેલામાં જ છે કે જો આ યુવતીને ખભા પર બેસાડી છે, he must be feeling so good, and the girl must be feeling so good, something is happening. કિનારે પહોંચીને યુવતીને ઉતારી, યુવતીએ બહુ આભાર માન્યો. પેલાએ જઈને કે હું ગુરુને વાત કરીશ. તો કે એમાં શું વાત કરવાની છે, કે આ રીતે તો યુવતીને કંઈક ખભા પર બેસાડાતી હોય, સ્ત્રીને હાથ લગાડતો હોય, તો કે મારું મન અંદરથી પવિત્ર છે, મને કશો ફેર પડતો નથી. તો ગુરુને જઈને વાત કરી. ગુરુએ કહ્યું કે જેણે કર્યું એણે તે બધું બરાબર કર્યું છે. ગુરુએ ઉલટું સિનિયર શિષ્યને ઠપકો આપ્યો કે તારું મન કેમ ડગી જાય છે? કોઈ પણ સ્ત્રી આવીને તારી જોડે વાત કરે, તને સ્પર્શ કરે, તો પણ આટલા વર્ષોથી તું મારો શિષ્ય છે, તને તો સંસારની વ્યર્થતાનો પરિચય હોવો જોઈએ, સંસારમાં કશું છે નહીં એ તારે કન્વિન્સ થયેલો હોવો જોઈએ. તું કન્વિન્સ થયો હોય તો તને કોઈ પ્રોબ્લેમ ન હોય, પણ મને લાગે તું કન્વિન્સ નથી થયો એટલે તારું મન હજુ સંસારમાં છે. જ્યારે આ નાનો છોકરો, યુવાન વ્યક્તિ, હજુ હમણાં નવો શિષ્ય થયો છે, એ કન્વિન્સ થઈ ગયો છે કે સંસારમાં કશું નથી. યુવતી હોય કે સ્ત્રી હોય કે નાની હોય મોટી હોય, ઇટ ડઝન્ટ મેટર ટુ હિમ. જેને આત્મભાવ છે એને બહારની વસ્તુ જોડે સંબંધ નથી. એટલે અહીંયા ભગવાન કહે છે અંદર અને બહારની પવિત્રતા રાખવી. કૃષ્ણ પણ એ વાત કહે છે બાહ્યાભ્યાંતરસ્વસી. ભગવાન આગળ છે શાસ્ત્રનો નિયમ અધ્યયન કરવું, વાણીનો સંયમ જાળવવો, ભગવાનનું પૂજન કર્યા, સ્થિરતાપૂર્વક બેસવું. હવે ભગવાન ધીરે રહીને ધ્યાનની વાત કરે છે. વાણીનો સંયમ એક અગત્યની વસ્તુ છે. વાણીનો વિલાસ નહીં કરવો, ન બોલવામાં ન બોલ, મૌન જાળવવું સારું. કોઈ લાઈને ગમે તેમ આપણી સામે આક્ષેપ હોય તો બહુ સારું, જેને જે બોલો તે બોલવાનું. ડોન્ટ રિએક્ટ. વી ડોન્ટ હેવ ટુ રિએક્ટ ટુ. આ ડેમોક્રેસીમાં એક ખોટું આપણા મગજમાં ભરાઈ ગયું છે
કે એવરીથિંગ શુડ બી રિસ્પોન્ડેડ ટુ. બધાને રિસ્પોન્ડ કરવાની કંઈ જરૂર નથી. આઈ સ્ટીલ રિમેમ્બર ઇમરજન્સી ઇન્દિરા ગાંધીએ નાખેલી 1975માં, અને ત્યારબાદ મોરારજી દેસાઈ વડોદરામાં આવેલા, ત્યારે એમની સભામાં હું ગયેલો. અને મને સદભાગ્ય બહુ આગળ બેસવાનો ચાન્સ મળ્યો, કારણ કે હું બહુ આગળ, હું ને મારો એક મિત્ર હતા ધીરેન્દ્ર સાકરીના, અમે બહુ પહેલાં પહોંચી ગયા હતા. તો એક જણાએ, હજુ પ્રવચન ચાલો, એક જણાએ પૂછ્યું કે તમને હવે ઇન્દિરાબેન પ્રત્યે તમને બહુ નફરત હશે. તો એમણે પછી પ્રવચનમાં એ સવાલ ઉઠાવ્યો કે મને પૂછવામાં આવ્યો છે કે ઇન્દિરાબેન પ્રત્યે મને બહુ નફરત હશે. હું તમને કહેવા માગું છું કે ઇન્દિરા પ્રત્યે મને જરા પણ નફરત નથી. એ મારી દીકરી જેવી છે, નાનપણથી મારા ખોળામાં રમેલી છે. અને એ ઇન્દિરા ગાંધી 100 વર્ષના થાય, ઘણું લાંબુ જીવે એવા મારા આશીર્વાદ છે. એ છે આટલો બધો લાંબો સમય જેલમાં નાખી દીધા, છતાં પણ મોરારજી દેસાઈના મનમાં એમના પ્રત્યે કોઈ દ્વેષભાવ નહોતો. એવું જ અહીંયા એમને કોઈ વાણીનો અસંયમ નહીં જાળ્યો. અને એમણે એકવાર કોઈકે પૂછ્યું કે સંજય ગાંધી તમારા વિશે એવું કહે છે, ત્યારે મોરારજીભાઈ કહ્યું કે દરેક જણાને રિસ્પોન્ડ કરવાની કંઈ જરૂર નથી. એ જ વસ્તુ અહીંયા કપિલ વાણીનો સંયમ. બધાની જોડે બોલાચાલીમાં ઉતરવાનું નહીં. બહુ નીચા માણસ જોડે પણ ઉતરેલું સમજવાના નથી. તમે તમારા ભાવ મારો, તમે તમારા આનંદ મારો, આપણે આનંદની મસ્તી મારો, જેને જે કહેવું હોય તે કહેવા દો. ડોન્ટ વેસ્ટ અવર એનર્જી બાય ઇન્ડલ્જિંગ ઇન ટુ અધર પીપલ. એક વાણીમાં એનર્જી વ્યય થઈ જાય છે, એટલા માટે આપણે લોકોએ મૌન કહ્યું છે. અને મૌનથી આંતરિક ઉર્જાઓ બધી પ્રગટી ઉઠે છે. અને જ્યારે આંતરિક ઉર્જા પ્રગટી ઉઠે છે તો મનુષ્ય આસાનીથી ધ્યાનમાં જઈ શકે છે. એટલે ધ્યાન અને મૌન બંને સંકળાયેલા છે. ભગવાને પણ ગીતામાં કહ્યું છે મૌનમ ચાસ્મી ચ ગુહ્યાણામ. દરેક રહસ્યમય વાતોમાં મૌન હું છું. આઈ એમ ધ સાયલન્સ વિધિન ઓલ ધ સાયલન્સીસ. આઈ એમ ધ સાયલન્સ વિધિન ઓલ ધ સિક્રેટ્સ. આ ભગવાનના શબ્દો છે. અને ત્યાર પછી કપિલદેવ કે જે સ્થિરતાપૂર્વક બેસવો, ધીરે ધીરે પ્રાણાયામ વડે શ્વાસને જીતવો, ઇન્દ્રિયોને મન વડે વિષયોમાં વાળીને પોતાના હૃદયમાં લઈ જવી, મૂળાધાર વગેરે કેન્દ્રો પૈકીના એકમાં મન સહિત પ્રાણોને સ્થિર કરવા અને ભગવાનની લીલાઓનું નિરંતર ચિત્ત કરવું, અને કુમાર્ગી દુષ્ટ ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરવું અને પરમાત્મામાં ધ્યાન જોડવું. હવે ભગવાન ધ્યાન કેવી રીતે કરવું, સબીજ ધ્યાન કેવી રીતે કરવું, સગુણ સાકાર સ્વરૂપનું ધ્યાન કેવી રીતે કરવું, એ અહીંયા ભગવાન સમજાવે છે, આપણને સમજાવશે. કાલે એના પર આપણે ચર્ચા કરીશું. પણ તમને કહી રાખું, કૃષ્ણએ પણ એ જ વસ્તુ ગીતામાં કહી છે. કૃષ્ણએ કહ્યું છે શુચો દેશે પ્રતિસ્થાપ્ય સ્થિરમાસનમાત્મન નાતિ ઉત્સૃત્ય નાતિ નીચ ચૈલાજીન કુશોત્તરમ તત્ર એકાગ્રમ મન કૃત્વા યચ્ચિત ઇન્દ્રિયક્રિયા ઉપવિશ્યાસને યુંજાત યોગી આત્મવિશુદ્ધ સમમ કાય શિરોગ્રીવમ ધારયન અચલમ સ્થિરમ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રસ્તમ દિશશ્ચ અનાવલોકનમ પ્રશાંતાત્મા વિગતભીર બ્રહ્મચારી વ્રતે સ્થિતા મન સંયમ્ય મચ્ચિત્ત યુક્ત આસિત મત્પર. યોગીએ આ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. કૃષ્ણએ પણ સમજાવ્યું છે. અને એ જ વસ્તુ, લગભગ એ જ વસ્તુ, જાણે કૃષ્ણ સાક્ષાત બોલતા એવું આપણને લાગે, એ જ વસ્તુ કપિલદેવ પણ અહીંયા સમજાવી રહ્યા છે. આપણે જ્યારે કાલે મળીશું ત્યારે કપિલદેવની આ ધ્યાનની પદ્ધતિને આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. પણ ધ્યાન કરવાની વાત કરતાં પહેલાં કપિલદેવ આ બધી વસ્તુ ઉત્તમ સમજાવી કે સ્થિરતાપૂર્વક બેસવું, પહેલાં પ્રાણાયામ કરવો, એ કૃષ્ણ પણ સમજાવે છે. ઇન્દ્રિયોને બધું મન ભાગતું એને પાછું પોતાના હૃદયમાં પાછી લાવી. 7 ચક્રો જે છે, મૂલાધાર વગેરેના કેન્દ્રો જે 7 ચક્રો છે, એક તો આપણું મૂળાધાર છે, વિચ ઇઝ અવર સેક્સ સેન્ટર, જેમાંથી આપણી ઉર્જા નીચેના માર્ગથી જઈને ઇટ રીપ્રોડ્યુસીસ અવર ઓન સેલ્ફ, બાળકનો જન્મ થાય એમાંથી કામ ઉર્જા વહિત થાય છે. બીજું એનાથી ઉપરનો સેન્ટર છે જેને સ્વાધિષ્ઠાન ચક્ર કહે છે, જે મૂલાધાર સેક્સ સેન્ટર અને નાભીની વચ્ચે આવ્યું છે, સ્વાધિષ્ઠાન ચક્ર. એના પછીનું ત્રીજું ચક્ર આગળ છે નાભી ચક્ર, જેની અંદર ઉર્જા સમાયેલી છે.
અતિશય શક્તિ સમાયેલી છે એમાં, આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલી. એનાથી આગળ વધીએ તો હૃદય ચક્ર છે, એને અનાહત ચક્ર પણ કહે છે. એનાથી આગળ જઈએ તો ગળાની પાસે વિશુદ્ધ ચક્ર છે. વિશુદ્ધ ચક્રથી ઉપર જે છે તે બે ભ્રમણની વચ્ચે બરાબર મધ્યમાં કપાળમાં ભ્રુકુટીની વચ્ચે આજ્ઞા ચક્ર છે. અને આજ્ઞા ચક્રથી ઉપર સાતમું ચક્ર છે સહસ્ત્રાર ચક્ર. આ 7 ચક્રોની યાત્રા કરીને પણ યોગી પરમાત્માને પામી શકે છે. એનું બહુ જ ઊંડાણ ચક્રોનો મોટું જુદું યોગિક વિજ્ઞાન છે. ઇટ્સ એ ડિફરન્ટ યોગિક સાયન્સ. અને ઘણા લોકોએ એને સમજાવ્યું છે. ઓશોએ પણ સમજાવ્યું છે. ઇન સર્ચ ઓફ ધ મિરેક્યુલસ નામની ચોપડી છે, અથવા તો જીન ખોજા તીન પાયા, કબીરે જે કહ્યું એના પરથી ઓશોએ 7 ચક્રની યાત્રા કેવી રીતે કરવી એ સિરીઝ પર બોલ્યા છે. જીન ખોજા તીન પાયા, એમાં 7 ચક્રોમાં યાત્રા મનુષ્ય કરીને કેવી રીતે સહસ્ત્રાર પર પહોંચીને પોતાના આત્મજ્ઞાનમાં પ્રવેશ કરી શકે છે એ કૃષ્ણ પણ સમજાવે છે. અનેક લોકોએ સમજાવ્યું છે. આ એક યોગિક પદ્ધતિ છે. પણ આની અંદર ભગવાન કે જે આસન નહીં જીતવું, પ્રાણાયામનો અભ્યાસ કરવો, પવિત્ર સ્થળમાં બેસવું, એક દર્ભ પાથરવું, એના પર મૃગચર્મ પાથરવું, એના પર સુમાળો વસ્ત્ર પાથરવું, શરીરને સીધું રાખવું, ટટ્ટાર રાખવું, અને સુખપૂર્વક બેસીને પહેલાં પ્રાણાયામ કરવાનો, પૂરક, કુંભક અને રેચક, અને પછી એનાથી ઉલટું, અને પછી ત્યાં સુધી પ્રાણાયામ કરવો જ્યારે ચિત્ત સ્થિર થઈ જાય. અને ત્યાર પછી પ્રાણાયામ પર કાબૂ પડ્યા પછી કફ, વાત અને પિત્ત પર તારો કાબુ આવશે, અને ત્યારથી તારે ધારણાથી તારા પાપો દૂર થશે, અને પ્રત્યાથી વિશ્વના સંબંધોને અને ધ્યાનથી ભગવત વિમોચ કરવાના રાગ દ્વેષ બધા દૂર થશે, અને તારું ચિત્ત નિર્મળ થઈ જાય. ત્યારે તો નાકના ટેરવા પર દ્રષ્ટિ રાખજે, કારણ કે નાકના ટેરવું શું છે? એ ટેરવાનો આગળનો ભાગ નાક છે, પણ પાછળનો જે ભાગ છે એ આજ્ઞા ચક્ર જોડે કનેક્ટ થાય છે. આપણે નાક પર જોયા કરીએ, નાકના અગ્રભાગ પર એકદમ અર્ધખુલ્લી આંખથી, તો આપણે પાછળનો આજ્ઞા ચક્ર જે છે અહીંયા, એ પાછળ એનો સોર્સ છે, એના પર આઘાત થાય છે, અને એનાથી કોઈ વાર આપણું આજ્ઞા ચક્ર જાગી જાય. એટલા માટે કપિલ દેવ આ બતાવે છે. આવતીકાલે જ્યારે આપણે મળીશું ત્યારે એના પર હું તમને એનું યોગિક સાયન્સ જે છે એના પર જે ઊંડું વિજ્ઞાન છે તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. તમે આટલી નિર્મળતાથી, આટલા પ્રેમથી, આટલી ભક્તિથી, અને તમે આટલા નિયમિતતાથી સાંભળો છો, એના માટે અનુગ્રહિત છીએ. ડોન્ટ વરી અબાઉટ હાઉ મેની પીપલ આર કમિંગ or how many people are going. That is of no consequence. Okay? આ તો માર્ગ એકલાનો જ છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધ, એ કૃષ્ણ પોતે કહે છે. હજારોમાંથી એક મનુષ્ય આ માર્ગમાં આવશે, અને એ હજારોમાંથી આજે આવ્યા છે એમાંથી પણ એક માણસ મને યોગ્ય રીતે સમજી શકશે. એટલે એની ચિંતા નહીં કરો કેટલા આવે છે કેટલા જાય છે, ઓછા જ આવશે. અને ઓછામાં જ મજા છે, કારણ કે વી નીડ ક્વોલિટી. વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ક્વોલિટી. અહીંયા આપણે મનોરંજન નથી કરતા, અહીંયા આપણે મનથી મુક્ત થવાના રસ્તા શોધીએ છીએ. મનોરંજનમાં લોકો આવશે, પણ આપણે મનોભંજન કરવાનું છે. મનોખંજન કરવાનું છે, મનથી મુક્ત થવાનું છે. માટે આપણો રસ્તો આ સાવ જુદો છે. બહુ ઊંડી ગતિ કરવાની છે, ખાલી શાસ્ત્ર વાંચીને પૂરું નથી કરતા. વી આર પ્રોસીડિંગ ટુવર્ડ્સ ધ ઇનર જર્ની, અને વી આર પ્લાન્ટિંગ ધ સીડ્સ ઓફ ફ્યુચર એનલાઇટનમેન્ટ ઇન અવર ઓન સેલ્સ, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. ઓકે, તો આ સત્સંગમાં ભાગીદાર થવા માટે હું આભારી છું. આવતીકાલે વળી પાછા US ટાઈમ 9 o'clock ઇન ધ ઇવનિંગ, અને ઇન્ડિયન ટાઈમ સવારે 6:30 આપણે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. બાય બાય.